નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો ગુજરાત ન્યૂઝ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ દેશ અને દુનિયાના 20 મોટા સમાચાર. તો મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો 22મા હપ્તાની અપડેટ્સ. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં આ રકમનો વધારો થવાની પણ ખેડૂતોની આશા રાખી રહ્યા છે. બજેટ 2026ની વાત કરીએ તો ખેતી માટે મોટા પેકેજની તૈયારી. નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં એગ્રી ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરશે. ખેડૂતોને સ્માર્ટ ફાર્મિંગ માટે સબસિડી પણ મળી શકે છે. ગુજરાતમાં ફ્રી ખાતર યોજના 2026 થશે. રાજ્યમાં નાના અને સીમાંત ખેડૂતો માટે ફ્રી ફર્ટિલાઇઝર સ્કીમ હેઠળ ડીએપી, યુરિયા અને પોટાશ મેળવવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 7, 12 અને 8 ના ઉતારા સાથે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. નવો સીડ એક્ટની વાત કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નકલી બિયારણો પર રોક લગાવવા માટે સીડ એક્ટ 2026 લાવવાની જાહેરાત કરી છે. આ કાયદાથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણની ખાતરી મળશે અને છેતરપિંડી કરનાર પર કડક કાર્યવાહી થશે. માર્કેટ યાર્ડના આજના ભાવની વાત કરીએ તો કપાસ ₹7,130 સુધી પહોંચ્યો છે અને ઘઉંની વાત કરીએ તો ₹2,550 થી માંડીને ₹2,800 સુધી રહ્યો છે. જીરું માર્કેટમાં વાત કરીએ તો જીરુના ભાવ માર્કેટમાં ઊંચા સ્તરે રહ્યા છે. ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે, જેના મણ ₹1150ની આસપાસ રહ્યા છે. તેલીબિયા પાકો માટે સેમિનાર. વાયબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મગફળી અને એરંડા જેવા તેલીબિયાના પાકોમાં મૂલ્યવર્ધન માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી ખેડૂતો સીધું તેલ વેચીને વધુ નફો મેળવી શકે છે. પાક વીમો અને અંબાલાલ પટેલની આગાહી. નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં માવઠાની આગાહી કરી છે, જેનાથી રવિ પાકો જે જીરું, ધાણાને સાચવવા માટે ખેડૂતોને એલર્ટ કરાયા છે. જમીન વારસાઈના નવા નિયમો જાહેર થયા છે. જાન્યુઆરી 2024થી જમીન વારસાઈના પ્રક્રિયામાં ડિજિટલ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો ઓનલાઈન નહીં વારસાઈની અરજી કરી શકશે, જેથી સરકારી કચેરીઓના ધક્કા ઓછા થશે.